ઇટાલિયાના ગઢ વિસાવદરમાં આજે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા હતા। ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે અને ચૂંટણીના પ્રચારમાં પહોંચેલા જગદીશ વિશ્વકર્માએ આમ આદમી પાર્ટી અને ખાસ કરીને દિલ્હીથી આવેલી પાર્ટી ઉપર જબરા પ્રહાર કર્યા। તેની સામે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી અને ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની સાંઠગાંઠ હોય તેવા દાવા પણ કર્યા। સામે ગોપાલ ઇટાલિયાએ પણ જગદીશ વિશ્વકર્માને જબરદસ્ત જવાબ આપ્યો છે। તેની વાત આ વિડીયોમાં કરીશું। સાથે સાથે વાત કરીશું કુમાર કાનાણીની, કારણ કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ કહ્યું છે કે જનતાના પૈસે જ અમે તો સેવા કરવાના ને, કેમ આવું કહેવું પડ્યું અને આની પાછળનું કારણ શું છે। કુમાર કાનાણી જે વાત કરી રહ્યા છે તેનું વિશ્લેષણ કરીશું અને સાથે ચર્ચા કરીશું કે ભારતીય જનતા પાર્ટી ઉપર કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી અધિકારીઓ થકી આ ચૂંટણી લડી રહી છે, એટલે ક્યાંક પોલીસનો ઉપયોગ કરી રહી છે, ક્યાંક અધિકારીનો ઉપયોગ કરી રહી છે, ક્યાંક ઉમેદવારને ધમકાવી રહી છે, ક્યાંક દાવેદારને ધમકાવી રહ્યા છે। કેમ આવું કરવું પડી રહ્યું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે કદાચ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ સૌરાષ્ટ્રમાં સારી નથી, કારણ કે ટિકિટ આપ્યા બાદ જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં અંદરના ડખા સામે આવ્યા, ખુદ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજકોટમાં એક દિવસ રહ્યા, આજે જેતપુરમાં હતા અને ત્યારબાદ વિસાવદર જે ગોપાલ ઇટાલિયાનો ગઢ ગણાય છે તે વિસાવદર પણ પહોંચ્યા હતા। વિસાવદરના ભેસાણમાં તેમને ત્યાં એક સભાને સંબોધિત કરી હતી। ભેસાણમાં જ્યારે તેઓ સભાને સંબોધિત કરી રહ્યા હતા તે વખતે ખાસ આમ આદમી પાર્ટીને અહીંયા આગળ ટાર્ગેટ કરવામાં આવી, કારણ કે સ્વાભાવિક છે ગઢ પણ ગોપાલ ઇટાલિયાનો જ છે, એટલે ગોપાલ ઇટાલિયા માટે અહીંયા આગળ જગદીશ વિશ્વકર્મા દ્વારા ઘણું બધું કહેવામાં આવ્યું। સાથે સાથે એ પણ કહેવામાં આવ્યું કે કઈ રીતે દિલ્હીથી આવેલા જે દેડકા છે એ ચોમાસામાં જેમ દેડકા ફૂટી નીકળે એવી જ રીતે આ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ દિલ્હીથી ગુજરાતમાં ફૂટી નીકળે છે। ક્યાંક ને ક્યાંક જગદીશ વિશ્વકર્મા સ્પષ્ટ રીતે ઈશારો કરી રહ્યા હતા કે કેમ આમ આદમી પાર્ટી જે છે એ અત્યારે ગુજરાતના ચૂંટણીના મેદાનમાં આવેલી છે અને ગુજરાતની અંદર તેઓ શું કરવા માટે આવ્યા છે તે પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું। અહીંયા જગદીશ વિશ્વકર્માને સાંભળી લઈએ। મિત્રોને પૂછો ધોળા દિવસે કે આ વીજળીનો તાર જાય છે અહીંયા અડીજો ને ભાઈ, આ વીજળીનો તાર જાય અહીંયા અડીયો ને લાઈટ આવે છે કે નહીં? ધોળા દિવસે લાઈટ આવે છે। કોંગ્રેસના લોકો અથવા અન્ય લોકો તમને પૂછવા આવે કે ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કર્યો છે કે નહીં, તો વીજળીના તારને કે અડીજો ભાઈ, પાવર આવે છે તો કે આવે છે, તો ભારતીય જનતા પાર્ટીના રાજમાં જ પાવર આવે। તમારા રાજમાં તો મારી માતાઓ બહેનો માથે બેડા ઉપાડી ઘઉં 2 ઘઉં સુધી એ પાણી લેવા જતી હતી। ટ્રેન ની અંદર પાણી આવતું હતું અમદાવાદ થી ગાંધીનગર થી। એ દિવસો રાજકોટના લોકો કે સૌરાષ્ટ્રના લોકો ભૂલ્યા નથી। સૌરાષ્ટ્રની અંદર જેટલા પણ ચેકડેમો બન્યા છે એમાં ભારતીય જનતા પાર્ટીની સરકારનો મહત્તમ ફાળો રહ્યો છે। જેટલા પણ વિકાસના કામો છે, કોઈ વૃદ્ધ નિરાધાર અથવા વિધવાને પૂછો કે તમારા ઘેર પેન્શન આવે છે? રાજીવ ગાંધી કહેતા હતા કે હું દિલ્હીથી કોંગ્રેસના વડાપ્રધાન કે હું 1 રૂપિયો મોકલું છું, 15 પૈસા નીચે મળે છે। આ જનધન યોજના થકી ખેડૂતોના ખાતામાં સીધા સહાય એ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપે છે। જે યુરિયાની બેગ તમે લાવો છો એ 266 રૂપિયાની બેગ તમને મળે છે। એ સરકારને બેગ પડે છે કેટલામાં? 2300 રૂપિયામાં। 2000 રૂપિયાની સબસિડી આ નરેન્દ્ર મોદીની સરકાર મિત્રો ખેડૂતોને આપી રહી છે। એવી એક પણ બાબત નથી કે ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા 30 વર્ષમાં વિકાસના કામ ના કર્યા હોય। તો આજે જયારે તમારી વચ્ચે આવ્યો છું, મારી પાસે સમયની મર્યાદા છે, ત્યારે હું ચોક્કસ કહીશ આ વખતે અહીંયા ભાજપ જન સમર્થન વિકાસ ને જન સમર્થન ભાજપ ને, જન સમર્થન વિકાસ ને જન સમર્થન ભાજપ ને। આ વાત સાથે મિત્રો હું ચોક્કસ કહીશ કે આવનારા દિવસોની અંદર 26 તારીખે જે ચૂંટણી છે અહીંયા બેઠેલો દરેકે દરેક કાર્યકર્તા જે પણ ગામમાંથી આવ્યો છે દરેકે દરેક કાર્યકર્તા
આ વખતે આ સંકલ્પ લઈને છૂટો પડે કે આ વખતે મારું બૂથ સબસે મજબૂત બૂથ, મારા બૂથની અંદર એ ભાજપની લીડ નીકળે. મિત્રો, છેલ્લા કેટલાય વર્ષોથી મને કિરીટભાઈ રિઝલ્ટ મોકલ્યા હતા. ભાજપને જે વોટ મળે છે એ વોટ સદંતર મળતા છે. 50 કે 52,000 જેટલા વોટ ભાઈ કિરીટભાઈને મળ્યા હતા. હર્ષદભાઈને પણ વોટ મળેલા છે, ભાયડીભાઈને વોટ મળ્યા છે. આ વખતે કદાચ થોડી મહેનત કરશો ને તો તમારે જેમ આંખની કણાની જેમ તમને લાગતું હશે ક્યાંક કઈ ખૂચી રહ્યું છે. તમે ભલે બોલતા નથી પણ મનમાં તમને થતું હશે કે કઈક આંખમાં કચરો પડ્યો છે, અને આ આંખમાં કચરો જે પડ્યો છે, આંખનો કચરો કાઢવો છે. તો મિત્રો, આ વખતે 26 તારીખે તમારી પાસે ખૂબ ઉત્તમ તક છે. આ આંખમાંથી કણાનો જે કચરો પડ્યો છે, કચરો કાઢીને બાજુ મૂકી દેવાની. સૌ અહીંના સ્થાનિકોને, ખેડૂતોને મારી બે વિનંતી છે, બે હાથ જોડી આંખ ચોળ ના કરશો. આંખમાં પડેલો કણાનો કચરો દૂર કરશો એટલે તમારો આંખનો દુખાવો મટી જશે. આ જ કહેવા માટે સૌને આવ્યો છું. ભારત માતા કે જય, વંદે માતરમ. જગદીશ વિશ્વકર્માએ પ્રહાર કર્યા તો પછી ગોપાલ ઇટાલિયા પણ શાંત કઈ રીતે રહે? ગોપાલ ઇટાલિયા, કારણ કે એમના ગઢમાં આવીને જગદીશ વિશ્વકર્મા કહી રહ્યા હતા, એટલે ગોપાલ ઇટાલિયાએ પણ જગદીશ વિશ્વકર્માના પ્રહાર ઉપર બીજા પ્રહાર કર્યા, અને જે રીતે આ આખી વાતનો મજાક ઉડાવ્યો તે પણ સાંભળીએ. બંગાળની વાત કરી, પાકિસ્તાનની વાત કરી, દિલ્હીની વાત કરી, પંજાબની વાત કરી, પણ ભેસાણની ન કરી. તમે વિડિયો જોજો કે ભેસાણ ઉભા કેરળની વાત, એટલે આ ભાઈ ભેસાણ ને કેરળને શું લેવા દેવા છે? અને કેરળમાં તમારી પાર્ટી મરી ગઈ છે, કરણ ન્યા વિરોધ, ભેસાણમાં કેમ કેરળનો વિરોધ કરો? દોસ્તો, મારી એટલી જ વિનંતી છે કે પબ્લિકને ચૂંટણી ટાણે ભારત, પાકિસ્તાન, હિન્દુ, મુસલમાન, કબ્રસ્તાન, શમશાન આવા બધી વાતો કરી અને 30 વર્ષથી આ લોકો છેતરતા આવ્યા છે. હું તમને એટલી વિનંતી કરવા આવ્યો છું કે જનતાનો જરાક ડર બધી પાર્ટી, બધાય નેતાઓને લાગે ને, એવું જો ઈચ્છતા હોય તો આ વખતે હાવણાનું બટન દબાવી દો. અમે બેઠા છીએ એમની સામે કરવા. જો બધા જ નેતા, બધી જ પાર્ટીઓ ઉપરથી જનતાનો ડર વયો જશે તો નુકસાન ગોપાલભાઈનું નહીં થાય, નુકસાન આમ આદમી પાર્ટીનું નહીં થાય. નેતાઓને જનતાનો ડર નહીં લાગે તો જનતાનું જ નુકસાન થવાનું છે. આપણે બધા યાદ રાખવું પડશે. અને આ ભાજપની સરકાર, એની પાસે કોઈ આયોજન જ નથી. ધારો કે એમનો દાવો એવો છે કે અમારો મેયર બને, આમ આદમી પાર્ટી એમ કે છે કે અમારો બને. પબ્લિક તરીકે તમે પૂછો ભાઈ, હાલો તમારો મેયર બનશે, તમારી પાસે રોડ મેપ શું છે? શું કરશો સુરતમાં? 30 વર્ષથી તમે હતા જ. અમને પૂછો કે અમે શું કરવા માંગીએ છીએ સુરતમાં, અમારી સરકાર બને તો અમે એમ ઈચ્છીએ છીએ કે સુરતની અંદર શાનદાર વિશ્વ કક્ષાની એક લાઇબ્રેરી બનવી જોઈએ, જેમાં આખા સુરતના છોકરા સેન્ટ્રલ એસી વાળી લાઇબ્રેરી બેસી વાંચી શકે. આજે અનેક છોકરાઓ યુપીએસસી, જીપીએસસી, પોલીસની, મામલતદારની, જેડબલઈની, એનઆઈટીની, ડિફેન્સની, પીએસયુની તૈયારીઓ કરે છે. ચૂંટણી છે, સ્વાભાવિક છે. ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીને કોંગ્રેસની બી ટીમ કહે છે, કોંગ્રેસ આમ આદમી પાર્ટીને ભારતીય જનતા પાર્ટીની બી ટીમ કહે છે. આ બધી જ વાતમાં અરવિંદ કેજરીવાલ ક્યાં શાંત રહેવાના હતા? અરવિંદ કેજરીવાલ પણ આ મેદાનમાં આવી ગયા, કારણ કે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ પણ દરેક વસ્તુ ઉપર નજર રાખીને બેઠા છે. નાનામાં નાની વસ્તુ અરવિંદ કેજરીવાલ પોતે દિલ્હીમાં બેસીને ટ્વીટ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાનું નિવેદન આવ્યું અને નિવેદનમાં એવું કહેવામાં આવ્યું કે કોંગ્રેસના ને જ્યારે ઉમેદવાર નથી મળતા ત્યારે ભાજપ જ તેમને ઉમેદવાર આપતી હોય છે. હવે આ જે ભાજપના નેતાનું નિવેદન હતું એ નિવેદનને અહીંયા આગળ ટાંકીને અરવિંદ કેજરીવાલે પણ સવાલ ઊભા કર્યા, કારણ કે સ્વાભાવિક છે, સવાલ હંમેશા રાજકીય પાર્ટીઓ ઊભા કરતા હોય છે. ભારતીય જનતા પાર્ટી એ સવાલ ઊભો કરે છે કે આમ આદમી પાર્ટી એ કોંગ્રેસની બી ટીમ છે, અને કોંગ્રેસ એ સવાલ ઊભા કરે છે કે આમ આદમી પાર્ટી એ ભાજપની બી ટીમ છે. પણ ખરેખર આ ત્રણેય પાર્ટી અત્યારે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મેદાનમાં છે. કોણ કોની બી ટીમ છે, કોને જીતાડે છે, કોને હરાવે છે, એ તો 28મી તારીખે સ્પષ્ટ થઈ જશે. પરંતુ અરવિંદ કેજરીવાલે જે વિડીયો અહીંયા આગળ મૂક્યો, સાથે સાથે કોંગ્રેસના નેતા લલિત વસોયા પણ મેદાનમાં આવી ગયા અને તેમને પણ આ આખા મામલે સ્પષ્ટતા કરી. તેમની સ્પષ્ટતાને પણ સાંભળી લઈએ. તાલુકા પંચાયત, ઘણી જિલ્લા પંચાયત ની બેઠકો એવું છે, કેટલીક કોર્પોરેશનની બેઠક એવું છે, નગરપાલિકાની બેઠકો પણ એવી છે કે જ્યાં કોંગ્રેસના
ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા. તો એ આપને આનંદ થશે કે ઉમેદવારો આપણે આપ્યા કે ભાઈ તમારું ખરાબ ના ગયે તો આ ઉમેદવાર છે આનું ભરાવી દો. ગઈકાલે જેતપુરની અંદર ભારતીય જનતા પાર્ટીના એક કાર્યક્રમમાં ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા જે રાજકીય રીતે બફાટ કરે છે કે કોંગ્રેસ પાર્ટીને ક્યાંય ઉમેદવારો મળતા નથી, કોંગ્રેસ પાર્ટીની આબરૂ સાચવવા માટે અમે ઉમેદવારો આપી છીએ, એ નિવેદન બાબતે મારે કહેવું છે કે ધોરાજી ઉપલેટા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો એમ કહી રહ્યા છે કે અમારા ધારાસભ્યની માનસિક સ્થિતિ બરાબર નથી, માનસિક રીતે અસ્વસ્થ છે, એને શું બોલવું, ક્યારે શું બોલવું એની પણ ભાન નથી, કાર્યકર્તા કે આગેવાનોના નામ પણ ભૂલી જાય છે. ત્યારે મહેન્દ્ર પાડલિયા કોંગ્રેસની ચિંતા કરી અને કોંગ્રેસને ઉમેદવારો આપવાની જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે મારે કહેવું છે કે મહેન્દ્રભાઈ, તમે તમારા ભાણા ઉપરથી માખી ઉડાડો. ગત નગરપાલિકામાં તમને ધોરાજીમાં પૂરતા ઉમેદવારો નહોતા મળ્યા. આ વખતે પણ ધોરાજી અને ઉપલેટા તાલુકા પંચાયતની અંદર તમે અમુક જગ્યાએ ઉમેદવારો ન મળતા બહારથી ઉમેદવારો મૂક્યા છે. એ જ તમારી આ વિસ્તારની અંદર નબળાઈ બતાવી રહી છે. ત્યારે આપ બળાઈ કરીને કોંગ્રેસને કોસવાનું બંધ કરો અને તમે તમારું વિચારો. તમારી શું સ્થિતિ છે એ આવતા દિવસોની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ધોરાજી ઉપલેટાની પ્રજા તમને જવાબ દેવાની છે. લલિતભાઈ, ખાસ કરીને મહેન્દ્રભાઈ એવું કહી રહ્યા છે કે કોંગ્રેસને અમે ઉમેદવારો આપ્યા, એની પાછળનું સત્ય શું હોઈ શકે? મહેન્દ્રભાઈ ને ક્યારે શું બોલવું એને જ્ઞાન કે ભાન નથી, એટલે આવા નિવેદનો કરે છે. અને મહેન્દ્રભાઈએ કોંગ્રેસની ચિંતા કે કોંગ્રેસની આબરૂ બચાવવા માટે આ કરવાની જરૂર નથી, કારણ કે પ્રજા એને આ વખતે સ્પષ્ટ જવાબ આપવાની છે. શું કહેશો લલિતભાઈ, એક ધ્યાન ભટકાવવાનો પ્રયાસ હોઈ શકે? મહેન્દ્રભાઈ કે ભારતીય જનતા પાર્ટીના લોકોનું ધ્યાન બીજે ભટકાવવા માટે આવા વાહિયાત નિવેદનો કરી રહ્યા છે. અને કદાચ મહેન્દ્રભાઈને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ નોટિસ આપશે, એના પાર્ટી નોટિસ આપશે કે તમે આ નિવેદન આપ્યું છે કે તમે કોંગ્રેસને ઉમેદવાર આપ્યા તો તમારામાં તેવડ હતી કે બિનહરીફ કરાવી શકાય, શા માટે તમે બિનહરીફ ભારતીય જનતા પાર્ટીની સીટ બિનહરીફ ન કરાવી? તમે ભારતીય જનતા પાર્ટી સાથે ગદ્દારી કરી છે. ખેર, આ તો રાજનીતિ છે. રાજનીતિમાં આરોપ પ્રત્યારોપ તો લાગતા જ રહેશે અને સ્પષ્ટતા આવી જ રીતે થતી રહેશે. હવે વાત કરી લઈએ સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીની, કારણ કે અત્યારે સુરતની અંદર આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે બરાબરનો જંગ જામ્યો છે. અને તેમાં પણ જે પાટીદારવાળા વિસ્તાર છે, એટલે કે વરાછાવાળો, યોગી ચોકવાળો આ જે વિસ્તાર છે, તે વિસ્તારમાં કોણ બાજી મારે છે તેના ઉપર બધાની નજર છે. ગોપાલ ઇટાલિયા એક તરફ ત્યાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, કુમાર કાનાણી પણ ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. અને આ પાટીદારોના ગઢની અંદર દરેક વ્યક્તિની નજર છે કે ખરેખર થશે શું, કારણ કે આમ આદમી પાર્ટી જે ગઈ વખતે માત્ર સુરતની અંદર જીતી હતી કોર્પોરેશનની ચૂંટણીમાં, અને સુરતમાં 27 સીટ સાથે જીતી હતી. અને CR પાટીલે કીધું હતું કે સોનાની થાળીમાં લોખંડનો ખિલ્લો છે આ જીત, તેની સામે ભારતીય જનતા પાર્ટી સતત મહેનત કરી રહી છે. અને ભારતીય જનતા પાર્ટી આ વખતે આમ આદમી પાર્ટીને સુરતમાં હરાવવા માટે મહેનત કરી રહી છે. તેવામાં જે વરાછાના ધારાસભ્ય છે કુમાર કાનાણી, તેમની ગઈકાલે એક સભા આયોજિત કરવામાં આવી હતી. અને કુમાર કાનાણીની આજે સભા આયોજિત કરવામાં આવી હતી ત્યારે કુમાર કાનાણીનો પારો છટકી ગયો. પારો એ વાતે છટક્યો કે કુમાર કાનાણીએ કહ્યું કે હું જ્યારે એક લાઈવ કરી રહ્યો હતો ત્યારે મને કોકે કીધું કે તમે જે કામ કરી રહ્યા છો એ જનતાના પૈસાથી કામ કરી રહ્યા છો. અને કુમાર કાનાણીએ તેમને સીધું ચોપડાવી દીધું કે સત્તામાં તું આવીશ તો શું તું તારા બાપના પૈસાથી વિકાસ કરીશ? એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા એ પણ સ્પષ્ટ છે કે
કુમાર કાનાણી જે રીતે જવાબ આપી રહ્યા છે, જે રીતે ભારતીય જનતા પાર્ટી સુરતની અંદર કામ કરી રહી છે, એટલું તો સ્પષ્ટ છે કે તેમને પણ લાગી રહ્યું છે કે આ વખતે જે કોમ્પિટિશન છે એ ઘણી ટફ છે. અહીંયા આગળ જીતવું પણ છે અને સાથે સાથે જે સુરતના પાટીદારો છે તે કઈ તરફ ઢળે તેના માટે પણ તેઓ પ્રયત્ન કરી રહ્યા છે કે તેઓ ભારતીય જનતા પાર્ટી તરફ ઢળે. કારણ કે જે રીતે કુમાર કાનાણીનું આ નિવેદન આવ્યું છે એ નિવેદન વિકાસની વાતને લઈને હતું, આમ આદમી પાર્ટી ઉપર હતું અને પ્રજાના ટેક્સના પૈસા કઈ રીતે વપરાશે તેને લઈને પણ કરવામાં આવ્યું હતું. હાલાકી આમ આદમી પાર્ટી સતત એવો આરોપ લગાવે છે કે આ પ્રજાના ટેક્સના પૈસા જે છે તે ભ્રષ્ટાચારમાં વપરાય છે અને ભ્રષ્ટાચારથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતાનું ઘર ભરે છે. અહીંયા કુમાર કાનાણીને સાંભળી લઈએ. ત્યારે કે ગઈ ચૂંટણીની અંદર ખોટું બોલીને લોકોને એને ભરમાવ્યા છે અને હવે લોકોને અહેસાસ થયો છે કે આ ખોટા લોકો છે અને ધર્મ આપણે ખુલ્લો પાડવાનો છે. મેં વિકાસની વાત મૂકી, મારું લાઈવ ચાલતું હતું, એમાંથી એક આચાર્ય કોમેન્ટ કરી કે તો પ્રજાના ટેક્સના પૈસામાંથી કરો છો તો તું સત્તામાં તારા બાપના પૈસાથી કરીશ? પ્રજાના પૈસાથી જ અમે કરીએ છીએ પણ યોગ્ય જગ્યાએ એનો અમે ઉપયોગ કરીએ છીએ. પૈસા ખવાતા નથી, ભ્રષ્ટાચાર થતા. તમે ખિસ્સામાં નાખો. આ વાત આપણે લોકોને કહેવી પડે, આપણો હિસાબ આપવો પડે. કયા મોઢે લોકો શિક્ષણ અને આરોગ્યની વાતો કરે? કયા મોઢે વાત કરીશું? 1 થી 12 ધોરણ સુધી નગરપાલિકાની આપણી શાળાઓ દીકરા દીકરીઓને મફત ભણાવે. સુમન હાઈસ્કૂલ આપણે શરૂ કરી. આખા એ દેશના કોઈ શહેરની અંદર કોર્પોરેશન સુમન સ્કૂલ નથી ચલાવતું, આપણે ચલાવીએ છીએ. 12માં પછી કોલેજમાં જાય બાળક તો જેને 80% હોય એવા દીકરા દીકરીને 50% ફી સરકાર ભરે છે. સરકાર કોલેજ કરી લે, માસ્ટર ડિગ્રી કરવાની હોય અને વિદેશ જવું હોય 15 લાખ રૂપિયાની લોન સરકાર વાર્ષિક 4% આપે છે અને એ પણ 3 વર્ષ પછી વ્યાજના લોનનો હપ્તો શરૂ થાય. આમ આદમી પાર્ટી જે રીતે ભ્રષ્ટાચારના આરોપ લગાવતી હોય છે, કુમાર કાનાણી અહીંયા એનાથી ન માન્યા. કુમાર કાનાણીએ તો સ્પષ્ટ બી કહી દીધું કે આ જનતાના પૈસા છે અને જનતાના કામમાં જ લાગે છે. એટલે ક્યાંક ને ક્યાંક આ વખતે આમ આદમી પાર્ટી પણ મહેનત કરી રહી છે, કુમાર કાનાણી ભારતીય જનતા પાર્ટી પણ મહેનત કરી રહી છે અને સતત સુરતની અંદર ક્યાંક જે આમ આદમી પાર્ટી 27 સીટ સાથે જીતી હતી તે જીતને રોકવાનો અહીંયા આગળ પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે. ખેર, હવે વાત કરી રહીએ આ જીતને રોકવા માટે થઈ અને કોંગ્રેસ જે છે એ હવે ભારતીય જનતા પાર્ટી ઉપર આરોપ લગાવી રહી છે. કોંગ્રેસ એવો આરોપ લગાવી રહી છે કે ભારતીય જનતા પાર્ટીના જે છે તે પોલીસ અને અધિકારીઓ થકી તેમના ઉમેદવારોને દબડાવે છે, તેમને ડરાવે છે, તેમને પૈસાની લાલચ આપે છે અને તેઓ ફોર્મ પાછું ન ખેંચે તો તેમનું કિડનેપિંગ પણ કરી લે છે. આ પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા છે અને આ પ્રકારના આરોપ એક જગ્યાએથી નહીં અનેક જગ્યાએથી લાગ્યા. ક્યાંક કલોલની અંદર લાગ્યા, ક્યાંક મહેસાણામાં લાગ્યા, ક્યાંક ખેરાલુમાં લાગ્યા, ક્યાંક ગોંડલમાં લાગ્યા, ક્યાંક બનાસકાંઠામાં પણ લાગ્યા. ગોંડલની અંદરનો પણ એક કિસ્સો સામે આવ્યો અને ગોંડલમાંથી એક ઓડિયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો. હાલાકી સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા ઓડિયોની પુષ્ટિ અમે નથી કરી રહ્યા, પરંતુ કોંગ્રેસનો દાવો છે કે ત્યાંના ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે તેમના દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને આ રીતે ધમકાવવામાં આવી રહ્યા છે. અહીંયા આપણે એ ઓડિયો પણ સાંભળીએ અને ત્યાંના જે કોંગ્રેસના નેતા છે તે શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. હેલો. હા રાજન, બોલો ને દિનેશભાઈ. તને કઈ કામ હોય પૂછે લોકોના ફોર્મ ખેંચાવાનું?
ના ના ભાઈ, એ તો ઓમ મિત્ર તરીકે બીજું હા, કાંઈ તો નથી. મને કોઈ કીધું નથી. મારે ખેંચવું છે કઈક ઓફર બોફર ના, દેતા ના, હોય. ના, 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 એવું નથી દિનેશભાઈ, મેં તો ખાલી ઓમ કીધું હતું, બીજું કાંઈ નથી. ના ના તું મને કે હું ખેંચી લઉં, મને કઈક પૈસા દેવડાય. ના 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 તને સારી વાત છે, તને કોન્ટ્રાક્ટ દેવી દીધો હોય. આ જયરાજે ઓલા જયરાજ ને ગણેશે કઈ કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો એ મને ખુશી થાય છે કે મારા ભત્રીજાને કોન્ટ્રાક્ટ મળ્યો, તો મને કઈક લાભ દેવડાય બેટા. ના 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 એવું કાંઈ નથી ને એમાં. ઈ મારેથી થોડી ઓલી મને ખબર હતી, પણ ઓલા જયલા મેં ફોર્મ ભરાયું છે અને તું આવું ન કરે બેટા, તું ઘરનો છોકરો છો. હાલો ભલે તમારી કઈક મજબૂરી છે, તમે ની જોડાય, પણ અમુક વસ્તુ તો નરવા કુંજરવા થઈ જાવ બેટા. નો થાય બસ. આ તમને બીજું તને નુકસાન પહોંચાડવું એટલે મારા ઘરમાં નુકસાન થયું એવું ના થાય. ના 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 ઈ વાત સાચી, પણ આવું નહીં. બરોબર છે, તું ગમે એમ તો મારો ને મારે તને શું કેવું હાલ. આ જયરાજ કે ગણેશ હોય ને તો એને હું કહું એની ભાષામાં કહું. એટલે આ તમારા બોસ છે ને જયરાજના રેકોર્ડિંગ કરીને એને સંભળાવજે, જયરાજ ને ગણેશ ને. ના ના ભાઈ, આપણે એવું કાંઈ નથી કરવું. હું ફોનમાં અપશબ્દ નથી બોલતો, પણ તું મારો છો, મારે તને શું કેવું બેટા. આપણે હાલો આ પણ ફાઇનલ આ જે ફોર્મ ભર્યા છે ને દિનેશ પાત્ર ની આબરૂ છે, તમે અમારી આબરૂ માંથી તો હાથ નાખો માં. ભલે તમારી મજબૂરી છે, ભાજપમાં રહ્યો, અમે તમને કોઈ દી નડવાય નથી આવવાના. આપણી વાંધો નહીં, હાલો ને. જરાક એટલું તો વિચારો બેટા, અમે કોઈ દી તમને આવ્યા નવડે નડવા ક્યાંય. મને કોઈ દી તમને નેડા નથી, મને ખબર તો પછી આયથા કરીને હું કામ આવું અંદરો અંદર કરો બેટા. હો મને રૂબરૂ મળે. કોંગ્રેસમાં પડી ગયું. ભાજપની રેલીમાં તો ને કોંગ્રેસમાં પડી ગયું. ના ના, મારે તો ઓલા અમિતભાઈ નીચે જવાનું. હે? અમિતભાઈ નીચે બેઠા એટલે તે ભર્યું ફોર્મ, તો તે નથી ફોર્મ ભર્યું ભર્યું. આ કોંગ્રેસમાંથી. હા ભર્યું. તો એમાં અમિતભાઈ નીચે ક્યાં આવ્યું? તો એ તો બે હરખું નથી. ભાજપ ને અલગ વસ્તુ છે ને કોંગ્રેસ અલગ વસ્તુ છે. હા ખબર નીચે આવ્યો. સંબંધ નો વિચારધારામાં રહેવાય ને તો ખેંચી લે ફોર્મ. હા 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 કોંગ્રેસમાં ખેંચી લે ફોર્મ, હાલ તો અમે તને માની. હા હા એ વિચારધારાની વાત છે, સમજે તું? જે અમિત બરાબર, અમે અમિત ભેગા છે, બધે ભેગા છીએ, પણ ભાજપ ભેગા છીએ અમે. ભાજપ ને ભાજપ માં નથી ભાઈ, તો ચૂંટણી એમ અમે તો ખાલી સંબંધ નહીં માની. ઈ વસ્તુ તો છે, સંબંધ તો છે, પણ આ એક ઓલા સહેલા ને ક્યાં બિચારાને માંડ માંડ વારો આવ્યો એનો. ક્યાં થઈ ગયો? ઓલો ગોરી તારી સામે રહ્યો ઈ. મારો ગોરી? હા તારી સામે ઈ. મારી સામે કોણ રે? તારી સામે શૈલેષ વસન ગોરી. હા 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 ક્યાં રે? ઈ ઓરા રે ભવનાથમાં. હા હા ક્યાં છો તું? હું ગામમાં છે, ઘરે જાઉં. સારું, બીજું તો હું તો ખાલી વાત કરું. હા હા ક્યાં ખેંચી લે તો સારું એમ. હા હા કાંઈ વાંધો, હમણાં રિંગ કરવાનું. હા પાછું મારું ક્યાં નો કહેતો મને ખેંચવાનું કહીએ. ના ના યાર આપણે મારી વાત સાંભળો. સહેલો મારો દોસ્તાર છે એટલે. ના મારી તે એવી નથી આગા બાકી કરવાની, એમ છે ને. હા કાંઈ વાંધો ના, તો આપડા બે પૂરતી વાત છે ભાઈ. હા 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 આજે ગોંડલ નગરપાલિકા ની ચૂંટણી અંદર ચકાસણીનો દિવસ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના મવડીઓ એજન્ટો રાત ઉજાગરા કરી અને જ્યાં ઉમેદવારોને દબાવી નહોતા શકતા ત્યાં એમના ટેકેદારોને ઉઠાવવા માંડ્યા. એમને લોભ લાલચ, ધંધા રોજગાર બંધ કરાવી દેવાની ધાક ધમકીઓ, અમુક ટેકેદારોને તો લાફા પણ મારી લીધા છે. એટલે ક્યાંક ને ક્યાંક આ લોકોને એટલો બધો ડર સતાવી રહ્યો છે કે ફોર્મ ખેંચવા માટે અવનવા હથકંડા, વાંધા અરજીઓ આપવી, સોગંદનામા રજૂ કરાવવા અને ઉમેદવારોને ડરાવવા, આવું બધું થઈ રહ્યું છે. પરંતુ અમે આપના માધ્યમથી લોકોને પણ જણાવવા માંગીએ છીએ કે ગોંડલની અંદર બીજેપીના લોકો એમ કહેતા હોય કે અમે વિકાસ કર્યો છે, તો ગોંડલની જનતા જાણે જ છે. અને અમે એને એમ કહેવા માંગીએ છીએ આપના માધ્યમથી કે તમે વિકાસ કર્યો છે. 4 સંસ્થા ગયા વખતે આખી તમારી આગળ હતી, 4 સંસ્થાઓ. તો તમે ડરો છો છે ને, શું કામ મને વાંધા? હેલ્ધી રાજકારણ કરીને લોકોને નક્કી કરવા દો ને. આ ફેરા નક્કી કરશે કોણ પ્રતિનિધિ છે. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના લોકોને ડર સતાવી રહ્યો છે. એટલે ફોર્મ રદ કરાવવા માટે અવનવા હથકંડા કરી રહ્યા છે. પૂછો કાંઈ પ્રશ્ન હોય તો. આપ કહી રહ્યા છો કે અવનવા હાથકંડા કરી રહ્યા છે, આપણી પાસે કોઈ પ્રૂફ પુરાવા છે? હા, પ્રૂફ પુરાવા છે. કાલે રાત્રે મારા જ વિસ્તારમાંથી એક યુવાન 7 નંબરના વોર્ડમાં ઇલેક્શન લડી રહ્યો છે.
પહેલાં અમે ઈચ્છું હતું કે ભાઈ એ અનામતની સીટ અમારા વિસ્તારમાંથી ત્યાં સુધી અમે પ્રતિનિધિત્વ કરતા જ હતા, પરંતુ આ સીટ આ વખતે બીજા વિસ્તારમાં 7 નંબરમાં ગઈ છે, ત્યાં વાલ્મીકી સમાજના લોકો રહે છે. એટલે અમે ત્યાંના લોકોને કીધું કે ભાઈ અહીંથી સ્થાનિક અમને પ્રતિનિધિત્વ આપો, પણ ક્યાંક ને ક્યાંક વાલ્મીકી સમાજના લોકો નગરપાલિકામાં નોકરી કરતા હોય, એમની હારે જોડાયેલા હોય, એટલે આ લોકોની કિન્નાખોરીથી પૂરેપૂરા વાકેફ હોય, એટલે જેથી કરીને ત્યાંના લોકોએ પ્રતિનિધિત્વ અને ચૂંટણી લડવાની ના પાડી. એટલે અમે સ્વાભાવિક છે કે ખાલી સીટની અંદર તો અમે ઉમેદવાર મળતો તો મૂકીએ, એટલે અમે અમારા વિસ્તારમાંથી યુવાન મૂક્યો છે. તો એની અંદર પણ અમારી જ્ઞાતિના એક એજન્ટ દ્વારા ફોન કરી અને એને કહેવામાં આવ્યું કે તું ફોર્મ ખેંચી લે. એટલે પછી મારે એને ના છૂટકે કહેવું પડ્યું કે ભાઈ તને શું વાંધો છે, તું આવા કોન્ટ્રાક્ટ રાખ્યા છે. એટલે આપને હું સંભળાવું એની યારે શું વાત થઈ. હાલો, હા રાજન, બોલો ને દિનેશભાઈ. અને કઈ કામ હોય છે લોકોના ફોર્મ ખેંચવાનું? ના ભાઈ, એ તો ઓમ મિત્ર તરીકે બીજું કઈ તો મને કહેજો, મારે ખેંચવું છે કે ઉપર ઉપર દેતા હોય. ના એવું નથી દિનેશભાઈ, મેં તો ખાલી ઓમ કીધું હતું, બીજું કઈ નથી. ના તું મને કહે હું ખેંચી લઉં, મને કઈક પૈસા દેવડાય. ના સારી વાત છે, તને કોન્ટ્રાક્ટ દે દીધો ઓલા જયરાજ ને ગણેશે કઈ કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો એ મને ખુશી થાય છે કે મારા ભત્રીજાના કોન્ટેક્ટ મળ્યો તો મને કઈક લાભ દેવડે બેટા. ના એવું કઈ નથી ને. એમાં મારેથી થોડી ઓલી મને ખબર હતી, પણ ઓલા લઈ લે. મેં ફોર્મ ભરેલું છે અને તું આવું નોકરે બેટા, તું ઘરનો છોકરો છો. હાલો, ભલે તમારી કઈક મજબૂરી છે, તમે એની જોડે, પણ અમુક વસ્તુ તો નરવા કુંજરમાં થઈ જાય બેટા. નો થાય બસ. આ તમને બીજું તને નુકસાન પહોંચાડવું એટલે મારા ઘરમાં નુકસાન થયું એવું થાય. એ વાત હતી, પણ આવું નહીં. બરોબર છે, તું ગમે એમ તો મારો ને મારે તને શું કેવું આ જયરાજ કે ગણેશ હોય ને તો એને હું કહું એની ભાષામાં કહું. એટલે તમારા બોસ છે ને જયરાજ રેકોર્ડિંગ કરી એને સંભળાવજે જયરાજ ને ગણેશ. ના ભાઈ, આપણે એવું કઈ નથી. ફોનમાં શબ્દ નથી બોલતો, પણ તું મારો છો, મારે તને શું કેવું બેટા. પણ આ ફોર્મ ભર્યા છે ને દિનેશ પાત્ર ની આબરૂ છે, તમે અમારી આબરૂ માંથી તો હાથ નાખો માં. ભલે તમારી મજબૂરી છે, ભાજપમાં રહ્યો, અમે તમને કોઈ લડવાય નથી આવવાના. આપણી વાત જરાક એટલું તો વિચારો બેટા, અમે કોઈ તમને આવ્યા લડવા ગયા તો પછી આજે કરી હું કામ આવું આંદોલન કરો બેટા. મને રૂબરૂ મેં આ રેકોર્ડિંગ, આવા તો અનેક રેકોર્ડિંગ છે. મુસ્લિમ સમાજના કોઈ ઉમેદવાર હોય તો એમને પણ દબાવ્યા છે. એના થ્રુનું પતે તેના કુટુંબીજનો કંઈક ધંધો. હમણાં એક પત્રકાર છે, એને સોગંદનામું રજૂ કર્યું કે હું ટેકો ખેંચું છું. મેં કીધું ભાઈ તો તને કોઈ બંદૂક બતાવી હતી તો આમાં ટેકો દે, તો અત્યારે કેમ ખેંચવા આવ્યો? મને કે તમને ખબર છે મારા બનેવી ઉપલેટાની અંદર એના 9 ડમ્પર છે, રોડ ઉપર રોકી દેવામાં આવ્યા. હવે કેવી રીતે રોકી દેવામાં આવ્યા તેને ખબર છે, એટલે મારે ફરજિયાત સહી કરવી પડે. મેં કીધું તો આપણે વિચારાય નહીં. એટલે આવું ક્યાંક ને ક્યાંક કિનાખોરીનું રાજકારણ ગોંડલની અંદર થઈ રહ્યું છે. પણ અમે ચેલેન્જ કરીએ છીએ, ભગવતપરા વોર્ડ નંબર 4માં દિનેશ પાત્ર લડે છે. એકવાર તમે અમારું ફોર્મ ખેંચાવીને બતાવી દો, જાઓ બધી સીટો બિને કરાવી દેવાની મારી જવાબદારી, ખેંચાવીને બતાવી દો. એટલે આવું ગંદુ રાજકારણને ક્યાંક ને ક્યાંક આ લોકો ડરી ગયા છે. આનો વિકાસનો પરપોટો ફૂટી ગયો છે અને હવે ગોંડલની જનતા 26 તારીખે 100% એનો જવાબ આપશે. અને અમારા ઉમેદવારો જેટલા ચૂંટાશે ને એ તાકાતથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનું કામ કરશે. બસ એ જ અમે કમિટમેન્ટ આપીએ છીએ અત્યારે. સ્પષ્ટ છે કે આ વખતની ચૂંટણીમાં એક તરફ ભારતીય જનતા પાર્ટીએ આપેલી ટિકિટ બાદ કાર્યકર્તાઓમાં અંદરનો અસંતોષ જે છે એ ખુલીને બહાર આવ્યો છે. ઘણા બધા વિડીયો સામે આવ્યા છે અને ઘણી બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ રાજીનામા પણ આપી દીધા છે. તેવામાં ભારતીય જનતા પાર્ટીને 2021ની જીત એટલે કે લગભગ 90% સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીએ જીત હાસિલ કરી હતી. એ 90% સીટોનો જે રેશિયો હતો એ 2021ની જીતનો રેશિયો ભારતીય જનતા પાર્ટી બરકરાર રાખશે કે પછી આ વખતે તૂટી જશે? કારણ કે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય સતત મહેનત કરી રહ્યા છે અને દરેકની મહેનત એક જ દિશા તરફ છે કે તેમને જીત મળે. કારણ કે 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાંની આ સેમિફાઇનલ મેચ છે અને સેમિફાઇનલ મેચની અંદર જો તાલુકા લેવલે, જિલ્લા પંચાયત લેવલે અને કોર્પોરેશનના લેવલે કોઈપણ પાર્ટીને સફળતા મળશે તો તેનો સીધો ફાયદો 2027ની વિધાનસભાની ચૂંટણીમાં થશે. એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા આગળ
ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે અન્ય કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય, બધા જ મહેનત કરી રહ્યા છે અને સતત મહેનત એટલા માટે પણ કરી રહ્યા છે કે ભાજપને પોતાની અંદરનો અસંતોષ જે છે તે અહીંયા આગળ ટાળવો છે, કોંગ્રેસને એ બતાડવું છે કે જુઓ અમે કોઈનાથી ડરતા નથી, અમે ચૂંટણી લડી રહ્યા છે. અને આમ આદમી પાર્ટીને અહીંયા આગળ જીત એટલે પણ હાસિલ કરવી છે કે 2027માં તેમને એક પોતાનો જે બેઝ હોય એ બેઝ બની શકે અને 27માં પોતે દાવો કરી શકે કે અમે પણ એક નેશનલ પાર્ટી તરીકે ગુજરાતની અંદર ચૂંટણી લડીએ છીએ અને મજબૂત રીતે વિપક્ષમાં બી બેસી શકીએ છીએ અને સત્તામાં પણ બેસી શકીએ છીએ. આપને શું લાગે છે કે આ ચૂંટણીમાં શું થશે? ભાજપ જીતશે, કોંગ્રેસ જીતશે કે પછી આમ આદમી પાર્ટી જીતશે કે પછી બધાને એક સરખી, કારણ કે 10,000 જેટલી સીટો ઉપર ચૂંટણી થઈ રહી છે. આમ તો ભારતીય જનતા પાર્ટી અત્યારે જ લગભગ આજના દિવસમાં જ 150 જેટલી સીટ ઉપર બિનહરીફ થઈ ચૂકી છે અને હજી પણ 2 દિવસ છે ફોર્મ પાછા ખેંચવા માટે. એટલે સામ દામ દંડ ભેદ કોંગ્રેસના આરોપ લાગે છે ભારતીય જનતા પાર્ટી જીત હાસિલ કરી રહી છે, આમ આદમી પાર્ટી ક્યાંક પ્રહારો કરી રહી છે અને પોતાના કેન્ડિડેટને બચાવવા અને છુપાવવાનું કામ કરી રહી છે. પણ તમને શું લાગે છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.